નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિતમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીશું અને એને સમજીશું. હવે પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમજતા પહેલાં આપણે ધોરણ 6માં જે ભણી ગયા છે તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ અને પરિચય મેળવી લઈએ. તો આપણે 6ઠા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા વિશે શીખ્યા હતા ને? તો આ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એમાં? પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4 થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે, જે આપણે ધોરણ 6માં ભણી ચૂક્યા છે. પછી પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો એમાં આ 1, 2, 3, 4 અને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ તો થશે, પરંતુ બીજું એક સંખ્યાનો પણ સમાવેશ થાય છે. તે કઈ સંખ્યા છે? તે છે શૂન્ય. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાશે? એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? 0 થી લઈને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓનો. હવે છે પૂર્ણાંક સંખ્યા. એનો પણ પરિચય આપણે ધોરણ 6માં લીધો હતો. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યાઓમાં બધી જ ધન સંખ્યાઓ, જેવી કે 0 થી લઈને 1, 2, 3, 4 સુધીથી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ, એને આપણે શું કહીશું? ધન સંખ્યાઓ. હવે ધન સંખ્યાઓનો તો સમાવેશ થાય જ છે, પરંતુ એના સિવાય પણ બીજી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એ કઈ છે? તો એ છે ઋણ સંખ્યાઓ, જેવી કે ઋણ 1, 2, ઋણ 3, ઋણ 4 થી લઈને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ. બરાબર? તો આ થયું આપણું પરિચય, સંખ્યાઓનો પરિચય. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણે ધોરણ 6માં ભણી ચૂક્યા છે તે થોડાક આપણે એના વિશે, એના નિયમો વિશે થોડુંક સમજી લઈએ. 0 થી લઈને જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે સંખ્યા રેખા ઉપર, જે આપણે 6ઠા ધોરણમાં ભણી ચૂક્યા હતા. અને આ સંખ્યા રેખા ઉપર તમને અમુક સંખ્યાઓ પોઈન્ટ કરેલી દેખાય છે. તો હવે આ જે પોઈન્ટ કરેલી સંખ્યા છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. કઈ કઈ સંખ્યા પોઈન્ટ કરી છે? તો ઋણ 5, ઋણ 1 અને ધન 3. બરાબર? ધન 3 ને આપણે ખાલી 3 પણ કહી શકીશું. તો આને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતો ક્રમ એટલે શું કહેવાય? ચડતો ક્રમ એટલે નાનાથી લઈને મોટી સંખ્યા તરફ જવું. તો આમાં શું થશે ચડતો ક્રમ તમારો? ઋણ 5, ઋણ 1 અને 3. કઈ રીતે? તો તમે કહેશો કે 5 તો મોટી સંખ્યા છે ને, પણ એકલી 5 સંખ્યા નથી. કેવી સંખ્યા છે? ઋણ 5 છે. તો ઋણ સંખ્યાઓ ધન સંખ્યાઓ કરતાં કેવી હોય છે? નાની હોય છે. ઋણ સંખ્યામાં તમે જેમ આગળ વધતા જાઓ તેમ નાનામાં નાની સંખ્યા મળે છે. અને ઋણ સંખ્યામાં મોટા મોટી સંખ્યા કઈ છે? તો ઋણ 1. બરાબર? જેમ તમે આગળ વધો ઋણ 2, તો એ એનાથી પણ નાની છે. ઋણ 3, ઋણ 2 કરતાં પણ નાની કહેવાય. ઋણ 4, તો ઋણ 3 કરતાં પણ નાની સંખ્યા કહેવાય. એટલા માટે ચડતો ક્રમ શું થશે તમારો? ઋણ 5, ઋણ 1 અને 3. બરાબર છે? હવે બીજી સંખ્યા રેખા અહીંયા દર્શાવવામાં આવેલી છે. તો જે પોઈન્ટ આઉટ કરેલા છે એ સંખ્યાને તમારે હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર? હવે ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા સુધી. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો ઉતરતો ક્રમ આપણો? મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા તરફ. તો મોટી સંખ્યા ધન અને ઋણમાં સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? ધન સંખ્યાઓ. બરાબર છે? તો આપણે ધન સંખ્યાથી લઈને ઋણ સંખ્યા તરફ આગળ વધવાનું છે.
એટલે ઉતરતો ક્રમ તમારે થશે 14, પછી થશે 8, 3, 0, -4, -9 અને -16. તો આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા છે 14 અને સૌથી નાનામાં નાની સંખ્યા છે -16. આ થયો તમારો ઉતરતો ક્રમ. બરાબર છે. હવે આપણે જોશું કે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરતા મળતી સંખ્યા હંમેશા કેવી હોય છે? ધન પૂર્ણાંક જ હોય છે. બરાબર છે. એનું ઉદાહરણ આપણે જોઈશું તો 1 + 3 કરીએ તો શું જવાબ આવશે? 4. તો 4 પણ કેવી સંખ્યા છે? ધન સંખ્યા જ છે. એવી રીતે 3 + 7 કરીશું તો શું આવશે? 10 આવશે. તો 10 પણ કેવી કહેવાશે? ધન સંખ્યા જ કહેવાય. એટલે કે આપણે એમ કહી શકીએ કે ધન પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? ધન પૂર્ણાંક જ આવે. બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો આપણે કરીએ તો જવાબમાં શું આવશે? એનો જવાબ ઋણ પૂર્ણાંક જ આવે. જેમ કે -5 + -3 કરીશું તો જવાબ શું આવશે? -8. એટલે કે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો જવાબ ઋણ પૂર્ણાંક. -4 + -7 બરાબર થશે કેટલા? -11. એટલે કે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરીશું તો જવાબ ધન પૂર્ણાંકમાં જ આવશે અને બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરીશું તો જવાબ ઋણ પૂર્ણાંક જ આવશે. હવે છે કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકના સરવાળો કરવામાં આવે ત્યારે એનો તફાવત લઈને મોટી પૂર્ણાંકના સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે શું? કે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય. તમે જ્યારે એ બંને સંખ્યાનો સરવાળો કરો છો એટલે સરવાળો કરવાનો એક ધન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય એનો સરવાળો કરવાનો હોય તો શું કરવાનું? તફાવત લેવાનો. તફાવત એટલે કે બાદબાકી લેવાની. તો એમાં જવાબમાં કયું ચિહ્ન મૂકશો તમે? તો મોટી પૂર્ણાંક સંખ્યાનું ચિહ્ન. જેમ કે -9 + 16 છે તો શું થશે? આપણે એનો તફાવત લેવાનો છે. 16માંથી 9ને બાદ કરીશું તો કેટલો જવાબ આવશે? 7 જવાબ આવશે. હવે -9 અને 16માં કઈ મોટી સંખ્યા છે? તો 16. 16 મોટી સંખ્યા છે એટલા માટે આપણે જવાબ શું આવશે? જવાબ ધન પૂર્ણાંક જ આવશે. હવે બીજું ઉદાહરણ છે -32 + 27. તો એનો આપણે તફાવત કરીશું તો 32માંથી 27 બાદ કરીએ તો શું જવાબ આવશે? -5. તો -5 કેમ? તો 32 -32 અને 27માં મોટો પૂર્ણાંક કયો છે? ઋણ પૂર્ણાંક -32. તો એનું ચિહ્ન આપણે ધ્યાનમાં લેવાનું છે. એ રીતે ત્રીજું ઉદાહરણ છે -56 + 50. તો આ બંનેમાં મોટી સંખ્યા છે 56 અને 56ની આગળ છે શેનું ચિહ્ન મૂકવામાં આવ્યું છે? ઋણનું. તો જવાબ પણ ઋણ આવશે. એટલે મોટી સંખ્યા ધ્યાનમાં લેવાની. મોટી સંખ્યાની સામે જે ચિહ્ન હોય એ ચિહ્ન જવાબનું ચિહ્ન તમારું બનશે. બરાબર છે. આ બધી વસ્તુ આપણે ધોરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે કે વિરોધી સંખ્યા હોય. પૂર્ણાંક સંખ્યાઓની વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે ધન પૂર્ણાંક હોય તો તેનો વિરોધી થશે ઋણ પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હોય તો તેનો વિરોધી થશે ધન પૂર્ણાંક. આપણે કેટલીક સંખ્યા જોઈએ તો 10 તો એનો વિરોધી સંખ્યા થશે -10. -7 એની વિરોધી સંખ્યા થશે 7. 76 તો એની વિરોધી સંખ્યા -76 અને -76ની વિરોધી સંખ્યા થશે 76. બરાબર છે. આ આપણે ધોરણ 6માં આ બધું આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તેને આપણે ફરીથી પુનરાવર્તન રૂપે શીખ્યા. હવે આપણે આગળનું સ્વાધ્યાય 1.1 બીજા તાસમાં આપણે શીખીશું. હવે તમારે અત્યારે મેં જે પણ તમને ભણાવ્યું છે તેનું તમારે રિવિઝન કરવાનું છે અને એના જે નિયમ છે તે નિયમને તમારે યાદ કરીને મોઢે કરવાના છે. બરાબર છે. કાલે આપણે ચેપ્ટર 1નો સ્વાધ્યાય 1.1 જોશું. નમસ્તે.